રીબડાના યુવાન અમિત ખૂટ કેસમાં વધુ એક નવો વળાંક સામે આવ્યો છે। જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા સામે ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે, ત્યારે આ ફરિયાદને લઈને પ્રથમ વખત અનિરુદ્ધસિંહ જાડેજા છે તે વિડીયોના માધ્યમથી મેદાને આવ્યા છે। તેમણે આ ઘટનામાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોય અને આ જયરાજસિંહ જાડેજાનું ષડયંત્ર હોય તે પ્રકારના આરોપો કર્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ। नमस्कार दर्शक। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। मित्रों नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામે જોવા મળી રહ્યા છે। જે રીતે રીબડાનો યુવાન દુષ્કર્મની ફરિયાદ રાજકોટમાં નોંધાઈ હતી। આ દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ અમિત ખૂટ દ્વારા પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। આ ઘટનાના આજે દિવસભર પડઘા જોવા મળ્યા અને અમિત ખૂટના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે અને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને આ સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવી રહ્યું છે। આ મામલાના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટના આધારે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આ ઘટના બન્યા બાદ આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે પ્રથમ વખત અનિરુદ્ધસિંહ જાડેજાએ વિડીયોના માધ્યમથી પોતાનું નિવેદન આપ્યું છે અને આ નિવેદનમાં તેમણે અમિત ખૂટ કેસમાં તેમણે કહ્યું કે અમિત ખૂટ કેસમાં તેમનો કે તેમના પરિવારની કોઈ સંડોવણી નથી। તેમણે આરોપ લગાવ્યો છે કે આ કેસમાં જયરાજસિંહ જાડેજા દ્વારા ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે। તેમના પરિવારનો તેમનો કોઈ આ કેસમાં લેવો દેવો જ નથી। જે દીકરીએ ફરિયાદ કરી છે તે ફરિયાદ પોલીસ આ મામલે તપાસ પણ કરી રહી છે, પરંતુ જે આ જીવન ટૂંકાવાનો મામલો સામે આવ્યો છે તેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહ જાડેજા સામે આરોપો કર્યા છે અને શું વાત કહી છે તે સાંભળી લો। રીબડા ગામ મુકામે જે અમિત ખૂટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં। રહી વાત બળાત્કારની કે પોસ્કોની કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે, એ પોલીસનો તપાસનો વિષય છે। પોલીસ તપાસ કરે। મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું। પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે। કારણ કે જે સુસાઇડ નોટ મળી આવેલ છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે। પહેલાં સવારે વોટ્સઅપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા। બાદમાં જ્યારે જયરાજ રીબડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી પર ગયો ત્યારે એ બધા ભેગા મળી, ગોવિંદ સરપરિયા એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇડ નોટ લખવામાં આવી અને એ સુસાઇડ નોટમાં ચર્ચા કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે, જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું। અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે। જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક્ટ કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે। જે માટે આપે સાંભળ્યા આ હતા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, જે હાલ આ કેસના આરોપી છે। તેમના પર આરોપ લાગ્યા બાદ તેમણે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે જ્યારે પોલીસ મને બોલાવશે હું હાજર થઈશ, પરંતુ આ કેસમાં તેમનો કોઈ લેવો દેવો નથી। સાથે તેમણે સુસાઇડ નોટમાં ચેડા કરવામાં આવ્યા હોય તે પ્રકારની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે। તેને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે। ફરી એકવાર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામે જોવા મળી રહ્યા છે, તેના કારણે ગોંડલમાં આગામી દિવસોમાં જોવા જેવી થઈ શકે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई